રાધે રાધે, જય સિયારામ. આપણે શ્રી શ્રી રાણીમાં અને રૂડીમાંનું ચરિત્ર ચાલે છે. તો દાણીધારની ચર્ચા આપણે કાલે પૂર્ણ થઈ, એટલે આજે આપણે રાણીમાં રૂડીમાંના ચરિત્રમાં આગળ વધીએ. રાણીમાના કાકા, અને એને પિતા જ માનતા, એ રાણીમાના કાકા વીરા ભગત કાશીની જાત્રાએ નીકળે છે. અને કાશીની જાત્રાએ જાતા પહેલા ઈ ગરણી ગામમાં વિહળદાસજી પાસેથી દીક્ષા લેવા જાય છે. ત્યારે વિહળદાસજીએ કીધું કે ભાઈ, દાણીધારમાં સિદ્ધ મહાત્માઓ છે, ગોંડલમાં સિદ્ધ મહાત્માઓ છે, દુધરેજમાં, બધી જગ્યાએ જુનાગઢમાં સિદ્ધ મહાત્માઓ છે, તો મારી પાસે જ તમે કેમ આવ્યા? તો કે ભાઈ, જેની હારે જેનો પ્રેમ જોડાઈ જાય ને એને એની હારે જ કામ હોય છે. મને તો કે વિશાળ ભગત તમે ગમી ગયા છો, એટલે તમારી પાસે જ મારે ગુરુ દીક્ષા લેવી છે. હજી આવી વાત હાલતી હતી ત્યાં તો હરિહરનો સાદ નીકળો. હરિહરનો સાદ પડ્યો. હરિહરનો સાદ પડ્યો એટલે વિહળ ભગત અને વીરા ભગત ને એ બધા પ્રસાદ લેવા ગયા. તો એ વિસરદાસની ભગતની જગ્યામાં બધાય સંપ્રદાયના સાધુઓને પ્રસાદ આપવામાં આવતો હતો. વૈષ્ણવે હતા, જૈન પણ હતા, સંન્યાસી હતા, ખાખી હતા, ને બધા પ્રકારના સાધુઓને ત્યાં ભોજનની વ્યવસ્થા હતી. વિશાળ ભગત તરફથી ભોજનની વ્યવસ્થા હતી. ભૂખ્યાને અન્ન અપાતા હતા, ઉઘાડાને વસ્ત્રો અપાતા હતા, નિરાધારને આશ્રય અને દર્દીને દવા. આ બધી વસ્તુની સેવા વિસળદાસના જગ્યા ઉપરથી થતી હતી. એટલે આ રીતે સરસ મજાની હરિહરની હાકલ થઈ. બધા ભક્તોએ સરસ રીતે પ્રસાદ લીધો, અને પ્રસાદ લીધા પછી વિશાળ ભગતે કીધું કે તમારી એવી જ ઈચ્છા હોય તો કાલ સવારે સ્નાન કરીને આવી જાજો, કે હું તમને દીક્ષા આપી દઈશ. કાલ સવારે તમે નાઈ ધોઈને સ્નાન કરીને આવી જાજો, હું તમને કે દીક્ષા આપી દઈશ. બીજે દિવસે બ્રાહ્મ મુહૂર્ત ની અંદર સવારના પોરમાં વીરા ભગત વિસળદાસજી પાસે આવ્યા છે, અને વિસળદાસજીએ પંચ સંસ્કારથી એમને દીક્ષા આપી અને સોનામાં સુગંધ ભેળવી દીધી છે. હવે આ દીક્ષામાં પંચ સંસ્કારમાં શું કરવામાં આવે છે એની મને ખબર નથી. કારણ કે અમારા ગુરુજી કહે છે કે એક વ્યક્તિને દીક્ષા આપવી હોય તો કુલ 8 કલાક લાગે. 8 કલાક લાગે, ને કોઈને તો આખો દી નીકળી જાય, ખબર ના પડતી હોય તો એક દીક્ષા દેતા એટલી વાર લાગે છે. મને તો અમારા ગુરુજીએ કેવળ અડધી કલાકમાં દીક્ષા આપી દીધી હતી. એટલે મને ખબર નથી કે આમાં દીક્ષામાં બીજો શું શું વિધિ હોય. મને તો ખાલી તિલક કરી દીધું, નામ આપી દીધું, ગુરુ મંત્ર લખી દીધો, અને બસ થઈ ગઈ દીક્ષા. એટલે નામથી પણ દીક્ષા તો થઈ જાય એવું કઈ જરૂરી નથી, એને ટૂંકી દીક્ષા કહેવાય. વળી સદગુરુ ઉપર આધાર રાખે છે કે સદગુરુ કઈ રીતે કોને કેમ દીક્ષા આપે છે. આવી વસ્તુ છે. તો એક અઠવાડિયું વીરા ભગત ગુરુજીની પાસે રહ્યા. દીક્ષા લીધી એટલે તરત જ તો ન નીકળી જવાય ને કાશીની જાત્રાએ. એટલે એમને અઠવાડિયું એક ગુરુ સ્થાને રોકાણા, અને પછી એ જવા માટે તૈયાર થઈ ગયા, અને ગુરુજીના આશીર્વાદ લીધા. ગુરુજી, હવે કાશી કાશી જાઉં છું, તમે રજા આપી દો. તો કે ખુશીથી જાઓ, ખુશીથી જાત્રા કરો, કે કઈ વાંધો નહીં, પણ ધ્યાન રાખજો તમારું. કે ગુરુ માતા વિસળદાસના પત્નીનું નામ હતું અણદીમાં. એ અણદીમાએ વાત્સલ્ય ભાવે વીરા ભગત માટે ભાતું બંધાવી દીધું. જયારે અરણીમાના ચરણે વીરા ભગત પડે છે ત્યારે ખૂબ સરસ આશીર્વાદ લે છે, ને ટચકડા ફોડે છે અરણીમાં. અને કે છે, બા, આ દીકરાને ફરી ક્યારે દર્શન થશે? આ સુધી નમાયો હતો, હવે તો તમારી જેવી માં મળી ગઈ છે. મતલબ એમ કે છે કે માં, હું જાત્રાએ જાઉં છું, કે ગુરુના પત્ની તો પછી ગુરુમાં જ ગણાય ને.
હા તો કે માં હવે અમે જાત્રાએ જઈએ છીએ ઈ કહે તો હવે ક્યારે મુલાકાત થશે ઈ કહે હું તો તમારું બાળક કેવા મારું ધ્યાન રાખજો એમ. તો માં એમ કહે છે કે વીરા ઈ તો તમારા બાપુને પૂછો, હું તો એનો પડછાયો છું, સતના માર્ગે ખાડા ટેકરાઓ આવે જ મારા પુત્ર ઈ કહે. હા મતલબ ઈ કે તમારા બાપુને પૂછો વિસરદાસને, ઈ સિદ્ધ મહાપુરુષ છે, હું તો ઈ કે એનો પડછાયો છું, ઈ જેમ હાલે ને એમ હું હાલું છું ઈ કે. તો એને પૂછો આપણા મુલાકાત થશે કે નહીં. તો કે ધણી અવસરિયા આપણે ત્યારે માછોરું ભેળા બેસી સુખ દુઃખ ની વાતો કરીશું. જો કે ધણી અવસર આપશે ને તો આપણે મા દીકરો બે બેન ખૂબ સુખ દુઃખ ની વાતો કરશી કે. હા બાકી કાલની કોને ખબર છે ભાઈ કે, કાલે કોણે જોઈ છે કે. મતલબ વિહળદાસ ના પત્ની ગુરુ માતા એમ કે છે કે બેટા તારા હૃદયમાં જે સુખ દુઃખ ની વાતો હોય ને કે એ જાત્રા કરીને આવ ને પછી મા દીકરો બેસી અને ખૂબ સુખ દુઃખ ની વાતો કરશી. મા હારે વાત થાય, ગુરુ માતા હારે વાત થાય કે ગુરુ હારે વાત થાય, બીજા કોને આપણે કેવું એમ. હા એટલે કે છે તમે ચિંતા ના કરો, આજનો લાવો લીજીએ રે કાલ કોણે દીઠી છે. કાલની કોઈને ખબર નથી, આજનો લાવો લઈ લ્યો એમ. મારે તો ઈ કે માં ચાર ધામ તમારા ચરણોમાં જ છે, પણ હવે આ કાશીની વાસના જાતી નથી. મંજીભાઈ કહે છે કે એકવાર કાશી જાતો આવી કે. હા એટલે હું જાઉં છું. તો કે જાવ જાવ કઈ વાંધો નહીં. ત્યાં વિહળદાસ બોલ્યા કે ભંડારી ઘેરથી યાત્રા કરવા નીકળનારના મન ભંગ કરવામાં પાપ છે, ઠાકર એની મેળે ભેળે છે, ભલે જાય. બરાબર વિહળદાસ છે ને ગુરુ થોડા કઠણ કાળજાના હતા, એટલે એની પત્નીને કહે છે કે હવે ઈ જાત્રા કરવા નીકળ્યા છે ને તમે એના કાળજાને કેમ કૂણું પાડો છો. હા એનું કાળજું કઠણ થાય એવું કરો, કૂણું ન પાડો. આ વાત બિલકુલ સાચી છે. હંમેશા જે ભજનમાં લાગેલા હોય, સાધનમાં લાગેલા હોય ને એના કાળજાને છે ને કઈક આમ કઠિન, કઠોર એટલે ઓલા કઠોર નહીં કે ક્રોધ કરે, પણ કઠોર બનાવો જોઈએ કે કઠોરતાથી પોતાનું ભજન કરે. હા હાવ નમાયો ન બની જાય કે હવે આજ નથી કરવું કાલ કરશી, આજ નથી કરવું કાલ ભજન કરશી. નમાયો નહીં, કઠિન હોવો જોઈએ કે ટાઈમે ટાઈમે ભજન તો થઈ જ જવું જોઈએ, ટાઈમે ટાઈમે આત્માનો ખોરાક તો મળી જ જવો જોઈએ. બિલકુલ. કારણ કે આત્માના ખોરાક વગર બધું અધૂરું છે. મનુષ્ય 1000 કામ પડતા મૂકીને પણ ભોજન કરી લે છે, એવી રીતે 1000 કામ છોડીને પણ ભજન કરી જ લેવું જોઈએ. ભજન વગર બધું નકામું છે. હા આવી વસ્તુ છે. એટલે વિહળદાસ કહે છે કે એને જાત્રાએ જવા દ્યો, તમે એના હૃદયને નરમ ન પાડો, કારણ કે નહીં કલ્યાણકૃત કશ્ચિદ દુર્ગતિમ તાત ગચ્છતિ. મતલબ જે કલ્યાણના માર્ગે નીકળી પડ્યા છે, ગીતાજીમાં ભગવાન કહે છે એની કદાપી દુર્ગતિ થતી નથી. મતલબ વિસળદાસનું એમ કહેવાનું છે કે એના પગલા કાશી તરફ જાય છે, અને મહાદેવ તરફ જેના પગલા જાતા હોય, કદાચ રસ્તા વચ્ચે એની હારે કોઈ દુર્ઘટના ઘટી જાય તો પણ એને કઈ વાંધો આવતો નથી. હા ભલે દુર્ઘટના ઘટી જાય તોય વાંધો નથી આવતો, કારણ કે એના પગલા તો ભગવાન તરફ હતા ને. ચરણ રામ તીરથ ચલી જાહી, રામ બસહુ તિન કે મન માહી. જેના ચરણ ભગવાનના ધામ તરફ હાલતા થઈ જાય છે, એના હૃદયમાં તો રામજી બહુ ઝડપથી આવીને બેસી જાય છે, નિશ્ચિત બેસી જાય છે. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી, હા કોઈ એટલે કોઈ સંશય જ નથી. ભગવાન એના હૃદયમાં આવીને એને હલવશે કે તું અહીંયા દર્શન કર, અહીંયા દર્શન કર. અંતર્યામી રૂપે ભગવાન એને બધા દર્શનનો આનંદ દેશે, જેના ચરણો ભગવાનના ધામ તરફ હાલતા થાય છે. પણ તમારી ધામમાં શ્રદ્ધા હોવી જોઈએ. એવું લાગે કે હવે ધામમાં ધૂળું ઉડે છે ને અહીંયા તો ગટરું જ છે ને અહીંયા તો ગળદી છે ને અહીંયા તો ભીડ છે ને આમ છે ને એમ, અભાવથી દર્શન નહીં કરવાના. બિલકુલ. જો ભાવ સાથે દર્શન કરો તો ધામ આજે પણ એનો ચમત્કાર તમને દેખાડશે, નિશ્ચિત, એમાં કોઈ શંકા નથી. એટલે કલ્યાણના માર્ગે કોઈ હાલતું થયું, ભગવાનના માર્ગે કોઈ હાલતું થયું તો અવશ્ય એ વ્યક્તિનું મંગલ જ થાય છે. અમંગલ કદાપી સંભવ નથી. અર્જુન પૂછે છે ગીતાજીમાં ભગવાનને કે ભગવાન તમારા રસ્તે કોઈ વ્યક્તિ હાલતો હોય અને માનો રસ્તા વચ્ચે એનું ભજન છૂટી જાય તો શું એનું કઈ અમંગલ થાશે, પૂછે છે. હા ત્યારે ભગવાન આ શ્લોક બોલે છે, નહીં કલ્યાણ કૃત કશ્ચિદ દુર્ગતિમ તાત ગચ્છતિ. જે મારા માર્ગે હાલે છે કૃષ્ણ કીએ એક વખત પણ, તો એની કદાપી ક્યારેય દુર્ગતિ થતી નથી.
દુર્ગતિનો કોઈ પ્રશ્ન જ નથી, કારણ કે એ ભગવાન તરફ હાલતો થઈ ગયો. હું તો ગેરંટી આપું છું કે જે બરસાનામાં 3 દિને 3 રાત રોકાઈ ગયા છે, ભાવ સાથે પણ ભાવ સાથે હા 3 દિને 3 રાત જે રોકાઈ ગયા છે, આ બરસાનાની અંદર એને ભક્તિ કરવા માટે મનુષ્ય જન્મ જ મળશે. કદાચ વધુ પાપ હશે તો એનો જન્મ ધામમાં જ થશે અને ધામમાં જ ભક્તિ કરીને આગળ વધશે. વાહ મારો તો નિશ્ચિત મત છે, કારણ કે મને શાસ્ત્ર ઉપર પૂરો ભરોસો છે હા કે શાસ્ત્ર ક્યારેય કોઈ દી ખોટું ન બોલે. એટલે મનુષ્યને અવશ્ય ભક્તિ મળશે જેને કોઈ બરસાના ધામનો રસ લઈ લીધો છે, હા અહીંના સંતોનો સંગ કર્યો છે, એ વ્યક્તિને તો અવશ્ય ધામમાં જ જન્મ મળશે. કોઈ પાપ હોય તો ભલે કૂતરા બિલાડા બને તો પછી સંતોના પતરા ચાટીને એનો ઉદ્ધાર થશે, પણ એ જન્મ તો એનો ધામમાં ને સંતોની નજીક જ થશે. કારણ કે એકવાર કોઈ કલ્યાણનો માર્ગ પકડી લીધો પછી ક્યારેય અમંગલ થતું નથી. હા એના અમંગલનો પછી કોઈ પ્રશ્ન રહેતો નથી. આવી વસ્તુ છે. એટલે કલ્યાણના માર્ગે જાતા હોય એને રોકવા જોઈએ નહીં, અવશ્ય એનું મંગલ જ થાય છે. અહીંયા વિસળદાસ ભગત એટલે એની પત્નીને કહે છે કે વીરા ભગત કલ્યાણના માર્ગે જાય છે, તમે એને રોકો નહીં, એને તમે જાવા દ્યો. એને જાત્રા કરવી છે તો જાત્રા કરવા જવા દ્યો, આ રીતે કહે છે. પછી કહે છે વીરા તારી અભિલાષા પૂરી કરવા કેરાળા આવશે અને સમાધિમાં તારી માતા સાથે આપણે સાથે જ બેસીશું. કેમ, ગમે છે? મતલબ જા કે તું જીવતો પાછો આવી શકીએ અને આપણે સમાધિઓ લેસી ને ત્યારે ભેગા જ હસી કે જા તને વચન આપું છું કે હા તું ચિંતા ન કર, પાછો જ આવીશ. મતલબ ગુરુ હવે પોતાના પાવરનો ઉપયોગ કરે છે હા કે વીરા તું કાશીથી દર્શન કરીને પાછો જ આવી શકીએ, તું કાંઈ ચિંતા ન કરી કે ચા વચન આપું છું સમાધિઓમાં આપણે ભેગા જ હસી કે. તો વીરા ભગત કહે છે ધન્ય ભાગ્ય અમારા, બાપુ સાથે અને મા સાથે સમાધિમાં બેસવાનો સમયો સાંપડશે. મા અને બાપુ જયારે કે સમાધિ લેશે ત્યારે એની પાસે બેહવાનો મને મને સમયો એટલે ઉત્સવ. સ્વામિનારાયણ સંપ્રદાયમાં ઉત્સવને સમયો કહે છે. હા હા એટલે સમયો એટલે ઉત્સવ, તો કે તમારી સમાધિના ઉત્સવમાં મને આવવા મળશે એ મારું સૌભાગ્ય છે કે ગુરુદેવ એવા અવસરિયાની વાટ જોતો રહીશ, વચને પાડજો, જોજો મોટાના બોલ છે. મતલબ તમારા વચન ખોટા ન પડ્યો, મોટાના બોલ છે કે કાશી આવું ત્યાં સુધી મરતા નહીં, મતલબ સમાધિ લેતા નહીં એમ. મોટાના બોલ છે તો બોલને પાડજો એમ. હા તો ગુરુજી કહે છે કે વીરા રામના બાણ સમજીને નિર્ભયપણે યાત્રા કર. મતલબ તું તો રામના બાણ જેવો છો, રામનું બાણ એકવાર તીરમાંથી નીકળે એટલે લક્ષ્યને વિંધીને જ આવે. તું તો મારા ભૈલાઈ કે આ રામના બાણ જેવો ભગત છો, નીકળી પણ તીર્થયાત્રાએ અને કાશીની યાત્રા કરીને તું પાછો આવી જ જઈશ, તું લક્ષ્ય પાર કરી લઈ શકે. હા તો ચિંતા ન કર. ગુરુ જો આવી નિર્ભય વાણી બોલી દે શિષ્ય માટે અને શિષ્યને જો એ નિર્ભય વાણી ઉપર વિશ્વાસ હોય તો હું એમ માનું છું બહુ ઝડપથી શિષ્યનું કલ્યાણ થાય છે. ગુરુ કે વચન પ્રતિ તીન જેહી, તેહું સપને હું સુખ દુઃખ સિદ્ધિ સુધી કેહી. એવું કઈક છે સિદ્ધિ કે મતલબ ગુરુના વચનમાં જેને પ્રતીતિ નથી એને સપનામાં કોઈ પણ પ્રકારની સિદ્ધિ મળતી નથી. એટલે જેને ગુરુ વચન ઉપર વિશ્વાસ આવી ગયો કે ગુરુએ કીધું એટલે આ પાર પડી જ જશે, તો માનો એનું પાર પડી જ ગયું. વિશ્વાસના કારણે અજન ભજન કરે કે ન કરે એનાથી કાંઈ મતલબ નથી એમ. અજન ભજનની બહુ કાંઈ વાત અને જરૂર નથી આ માર્ગ ઉપર. પ્રેમની, નિખાલસતાની, નિર્દોષતાની જરૂર છે, ભજનની એટલી જરૂર નથી એમ. ભજન તો મજૂરી કરવા જેવું છે. એકવાર નિર્દોષતાથી ભગવાનને કહી દો કે ભગવાન હું તો પાપી તાપી જીવ છું, તારે જ પાર લગાડવાનો છે, તો કરોડો નામજપ કરવા વાળા કરતા પણ ભગવાનને આ ભક્ત વાલો લાગશે કે જે નિર્દોષતાથી પોતાના હૃદયની વાત ભગવાન પાસે રજૂ કરે છે. હા, હું દાવા સાથે કહું છું, મને એવું નથી કે આજે આ સિદ્ધાંત બોલ્યો કાલે બદલી જશે. હું શાસ્ત્રમાંથી જે સિદ્ધાંત બોલીશ ક્યારેય બદલશે નહીં અને હું કોઈ દી બદલાવતો પણ નથી. મારા સત્સંગમાં મેં આજ સુધી કોઈ દી નહીં કીધું હોય કે આ સિદ્ધાંત ગલત કહી દીધો ના સહી, એ આવે જ નહીં. કારણ કે શાસ્ત્ર પ્રમાણે અને સંતો પ્રમાણે જ બોલવાનું હોય છે. જે હા લોકો ભલે કરોડ નામ જપ કરી લે પણ મનમાં નિખાલસતા નથી તો એને ભગવત પ્રાપ્તિ દુર્લભ છે. નિર્મલ મન જન સો મોહી પાવા, મોહી કપટ છલ છિદ્ર ન ભાવા. નિર્મળ મનના હા વ્યક્તિને ભગવાન જલ્દી મળે છે. ભજન ભજન તો ઠીક છે હવે જે કાંઈ હોય.
પણ અહીંયા વીરા ભગત આ રીતે ગુરુ ને ગુરુ માતાના આશીર્વાદ લઈને જાત્રા કરવા નીકળી પડે છે અને પછી હવે વાંકાનેરના મંદિરનો જે ઝઘડો થાય છે અને ઝઘડામાં રાણીમાં કેવી રીતે સમાધાન કરે છે એ પ્રસંગ આપણે કાલે લઈ લેશી. રાધે રાધે, જય સિયારામ. રાધે રાધે.